આંબા કલમની અંદર મોર તો ઘણો આવે છે, પણ એ મોરની અંદરથી ફ્રૂટ સેટિંગની અંદર કન્વર્ટ થતું નથી, એટલે દાણા બેસતા નથી. તો એ માટે આપણે સ્પ્રે કરવો જોઈએ. જો આપણે સ્પ્રે કરીશું તો મોરની અંદરથી ફ્રૂટ સેટિંગ થશે. તે ઉપરાંત જે પણ નાની સાઇઝના એટલે મગ સાઇઝના દાણા હશે એ પીળા થઈ અને ખરાબ થશે નહીં. તે ઉપરાંત વાતાવરણની અસર આંબા કલમ પર થશે નહીં. તો એ માટે 200 લીટર પાણીની અંદર બોરોન 250 ગ્રામ, ઘન 400 ml, સ્પાઇન 400 ml, થાઇમેક્ટોક્ઝાઇમ 200 ગ્રામ લઈ અને સ્પ્રે કરવો જોઈએ. આ સ્પ્રે કરવાથી મધ્યો અને જીવાત પણ દૂર થશે. તે ઉપરાંત મોર ખરાબ થશે નહીં, જેથી ફ્રૂટ સેટિંગ સારી રીતે થશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.